નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ ભાગ 2 માં શેર મૂડીના વ્યવહારોની અંદર સૌથી મહત્વનો મુદ્દો જો હોય તો એ છે શેર જપ્તી. શેર જપ્તી એટલે શું, તો એનો અર્થ આપણે સમજીએ કે કોઈ શેર હોલ્ડર પોતાના જે હપ્તાની રકમ છે એ ભરવા માટે અસમર્થ હોય, એ ભરી શકતો ન હોય, તો કંપની તેને વારંવાર નોટિસ આપે છે. નોટિસ આપ્યા પછી પણ જો એ શેર હોલ્ડરે હપ્તાની રકમ ચૂકવી શકતો ન હોય તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જેટલી રકમ ભરાઈ છે એટલી રકમ કંપની જપ્ત કરશે. હવે શેર જપ્તી એ શું છે, તો માનીએ કે અરજી, મંજૂરી અને હપ્તા ત્રણ અને 4 શેર કંપનીએ મંગાવ્યા હોય. 10 રૂપિયાની રકમ 3 હપ્તામાં, અરજી, મંજૂરી અને આખરી હપ્તામાં 4 રૂપિયા મંગાવ્યા હોય. હવે કોઈ શેર હોલ્ડર અરજીની રકમ ભરે છે પણ મંજૂરી અને હપ્તો ભરતો નથી, 2 હપ્તા નથી ભરતો, તો કંપની એને યોગ્ય નોટિસ આપશે, લીગલ નોટિસ આપશે, અને નોટિસને કાર્યવાહી કર્યા બાદ પણ જો એ શેર હોલ્ડર રકમ ન ચૂકવે તો કંપની આ જે ભરેલી રકમ છે 3 રૂપિયા, એ 3 રૂપિયા જપ્ત કરશે. એને માનો કે એના 1000 શેર હોય તો 3000 રૂપિયા જે એને ભર્યા છે એ ભરેલી રકમ જપ્ત કરશે. માનો કે એને અરજી અને મંજૂરી 2 રકમ ભરી હોય અને આખરી હપ્તો ન ભરી શકતો હોય તો કંપની 3 અને 3 6 રૂપિયા ગુણ્યા 1000, એટલે ટોટલ 6000 જે ભરેલી રકમ છે એ ભરેલી રકમ કંપની જપ્ત કરશે. તો જપ્તી એ કંપની માટે મૂડી નફો છે, અને મૂડી નફો હોય એ છેવટે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આગળ શેર જપ્તીની જે 3 આમદોદો છે એ 3 આમદોદો આપનો આજે આપણે અભ્યાસ કરીશું. એક હાઇપોથેટિકલ રકમ, યાની એક કાલ્પનિક રકમ લીધેલી છે. એ કાલ્પનિક રકમના આધારે શેર જપ્તીની 3 આમદોદો કઈ થાય એ આપણે અત્યારે અભ્યાસ કરીએ. જોઈએ કે એક શેર હોલ્ડર X એ પોતાના 1000 શેર પર 1000 શેર ધારણ કરે છે. X એ પોતાના શેર પર આખરી હપ્તાના 3 રૂપિયા, છેલ્લા હપ્તાના 3 રૂપિયા ચૂકવી શકતો નથી. ન ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. એને 1000 શેર પર 3 લેખે ભર્યા નહીં, એને ટોટલ 3000 રૂપિયા ભર્યા નથી, તો કંપનીએ તેના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલ શેર રૂપિયા 8 લેખે ફરીથી બહાર પાડ્યા. તો મિત્રો, અહીંયા સમજીએ કે જે શેર હોલ્ડર છે એના 1000 શેર છે, એને આખરી હપ્તાના 3 રૂપિયા ભર્યા નથી, યાને 3 ન ભર્યા હોય તો કેટલા ભર્યા હશે, તો ભરેલી રકમ છે 7 રૂપિયા. એ કહ્યું નથી, પણ આપણે ટોટલ મૂળ કિંમત 10 નો શેર હોય, 10 માંથી 3 ન ભર્યા હોય, એનો મતલબ કે 7 ભર્યા છે. માનો કે અહીંયા લખ્યું હોય કે 4 નથી ભર્યા, ન ભર્યા 4 તો ભરેલા હશે 6, તો કંપની 6 રૂપિયા જપ્ત કરશે. 5 રૂપિયા ભર્યા ન હોય તો 5 ન ભર્યા હોય તો 5 ભરેલા હોય તો એ 5 રૂપિયા જપ્ત થશે, યાને ભરેલી રકમ કંપની જપ્ત કરે છે. તો જપ્તીની જે 3 આમનોદો છે એમાં આપણે સમજીએ. પહેલી આમનોદ જપ્તીની બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે આપણે શેર બહાર પાડ્યા અરજી, મંજૂરી, પ્રથમ અને છેલ્લા હપ્તામાં, ત્યારે ટ્રાન્સફર કરીએ છીએ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે. ત્યારે અરજીની રકમ, મંજૂરીની રકમ આપણે શેર મૂડી ખાતે લઈ જતા હતા. પણ હવે કંપની શું કરે છે, એ વખતે બહાર પાડ્યા હતા, હવે આ બહાર પાડેલા શેર કંપની જપ્ત કરે છે અને આ શેર પાછા કંપની પાસે આવે છે. તો જે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જમા કરતા હતા એ હવે ઉધાર થશે. તો લખીશું અહીંયા આગળ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા ઉધાર થાય, તો નંબર ઓફ શેર્સ, એટલે ટોટલ 1000 શેર છે, એની મૂળ કિંમત, કારણ કે ટોટલ શેર પાછા લે છે તો એની મૂળ કિંમત છે 10 રૂપિયા, અને ઉધાર થશે 10000 રૂપિયા. ઓકે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરવાના, તો 1000 ગુણ્યા જેટલી રકમ મંગાવી હોય. માનો કે આપણે અહીંયા સુધી મંગાવ્યા હોય, હપ્તો છેલ્લો ન માંગે તો 3 ને 3 6 રૂપિયા ઉધાર થાય,
પણ પૂરેપૂરી રકમ મંગાવી હોય તો 10 થી ઉધાર કરવાનો, યાને નંબર ઓફ શેર્સ ઇન્ટુ કોલ્ડ અપ એમાઉન્ટ, યાને મંગાવેલી રકમ, જેટલી રકમ મંગાવી હોય એ એની સાથે ગુણાકાર કરવાનો. જનરલી મોટાભાગના દાખલાઓમાં પૂરેપૂરી રકમ મંગાવે છે, એક બે દાખલામાં અધવચ્ચે યાને હપ્તા પછી જપ્ત કરવામાં આવે. તો અહીંયા પૂરેપૂરી રકમ 10, યાને ટોટલ 10000 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાના. જેમ પહેલી એન્ટ્રી આપણે કરતા હતા બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે, બસ એ જ રીતે હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતું જપ્તીમાં પહેલા ઉધાર જ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે 1000 ગુણ્યા 10 10000 તે શેર જપ્તી ખાતે, તે શેર જપ્તી ખાતે જમા કરવાનું. કારણ કે રકમ આપણે શેર જપ્ત કરીએ છીએ તો એ જપ્તી યાને જે શેર હોલ્ડરે રકમ નથી ભરી એ રકમ કંપની માટે નફો સાબિત થાય. તો નફાની રકમ જમા થાય. તો કેટલા નથી ભર્યા એને, જેટલા નથી ભર્યા 3 રૂપિયા નથી ભર્યા, એનો મતલબ કે 7 રૂપિયા ભર્યા હશે તો ભરેલી રકમ કંપની માટે નફો છે. તો 1000 ગુણ્યા 7, જપ્તીની રકમ જેટલી રકમ ભરી હશે એ જપ્ત સીઝ કર્યા તો આને ઇંગ્લિશમાં શબ્દ છે ફોરફીચર. તો ફોરફીટેડ શેર્સ 1000 ગુણ્યા 7, તો ટોટલ રકમ આવી 7000 રૂપિયા. ઓકે, અને શું નથી ભર્યું? આખરી હપ્તો. તો મિત્રો અહીંયા આગળ તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. કેટલા? તો 1000 ગુણ્યા જે ન ભર્યા હોય એ 3000, તો થઈ ગયા ટોટલ 10000. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 1000 ગુણ્યા 3. અહીંયા આગળ ટેક્સ્ટ બુકમાં અથવા આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું તે બાકી હપ્તા ખાતે શબ્દ લખીશું. કારણ કે એક કરતા વધારે શેર ના હપ્તા ન ભર્યા તો ભેગી રકમ નહીં લેવાની. એને 7 ભર્યા છે તો 3 નથી ભર્યા તો તે બાકી શેર બાકી હપ્તા ખાતે સીધા લખી દઈશું. અહીંયા આગળ હપ્તાનું નામ લખો તો માનો કે 2 હપ્તા ન ભર્યા, મંજૂરી અને આખરી હપ્તો ન ભર્યો તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આ બે ન લખવાય તો એક સાથે લખી દેવાનું તે બાકી હપ્તા ખાતે. આપણે બાકી હપ્તા શબ્દ યુઝ કરીશું આગળના પોઈન્ટમાં. તો આ રીતે બાકી હપ્તા ખાતે 1000 ગુણ્યા 3. આવનારા દાખલાઓમાં આપણે આ શબ્દ યુઝ કરીશું તે બાકી હપ્તા ખાતે. 7 ભર્યા છે, 3 બાકી છે. 2 કરતા વધારે હપ્તા બાકી હોય તો ભેગા કરી દેવાના તે બાકી હપ્તા ખાતે. મિત્રો આ જ એન્ટ્રી પહેલા કરવાની. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે. આ પહેલી એન્ટ્રી ડિફોલ્ટ દિમાગમાં ફિટ કરી દેવાની. ચલો હવે આગળ આ જપ્તીની એન્ટ્રી યાદ રાખીશું. આ જપ્તી કરી હવે બહાર પાડો, ફરીથી બહાર પાડો, એને પુનઃ પ્રકાશિત કહેવાય ને. આપણે ઇંગ્લિશમાં કહીએ ઇશ્યુ કરવા. જપ્તી અને ફોરફીચર. હવે રીઇશ્યુ ને ફરીથી બહાર પાડવા. ઓકે, ફરીથી બહાર પાડવા. રીઇશ્યુ કર્યા. હવે પહેલી એન્ટ્રી જપ્તીની થઈ ગઈ. હવે કંપની જે જપ્ત કરેલા શેર છે એ કંપની પોતાની પાસે રાખી નથી મૂકતી પણ માર્કેટમાં ફરી બહાર પાડે છે. હવે ફરી કેટલાથી બહાર પાડે? તો તેના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલ શેર ₹8 લેખે ફરી બહાર પાડ્યા. 10 નો શેર છે કંપની ધારેલી કિંમતથી બહાર પાડી શકે છે. 10 નો છે તો 12, 15, 20 થી બહાર પાડી શકે છે, અથવા ખરીદનારા ન હોય તો વટાવથી બહાર પાડી શકે છે અને 9, 7, 6, 5 થી બહાર પાડી શકે છે. તો કંપનીએ અહીંયા આગળ 8 રૂપિયાથી બહાર પાડ્યા. હવે બહાર પાડ્યા તો જે ગ્રાહક હશે, શેર હોલ્ડર છે, ખરીદશે તો 8 લેખે 1000 શેર બહાર પાડ્યા તો એને ખરીદ્યા તો કંપની પાસે એટલી રકમ આવશે. તો બીજી એન્ટ્રી બેંક ખાતે ઉધાર. કેટલા બહાર પાડ્યા? 1000. કેટલી કિંમતથી? 8 રૂપિયાથી. તો 1000 ગુણ્યા 8, 8000 રૂપિયા. 1000 ગુણ્યા 8, 8000 રૂપિયા કંપનીને મળશે. એટલા માટે લખ્યું બેંક ખાતે ઉધાર. તો મિત્રો 10 નો શેર હતો અને 8 થી બહાર પાડ્યા. એનો મતલબ કે 2 રૂપિયા વટાવ આપ્યો. ઓકે, 10 નો શેર ઓછી કિંમતથી બહાર પાડ્યા 8 થી અને 2 રૂપિયા વટાવ આપ્યો. આ વટાવ કંપની આપણી પાસે અગાઉ જે નફો હતો શેર જપ્તી એમાંથી આપશે. યાની જે વટાવ આપ્યો એ નુકસાન નથી, કહેવાય ખરું નુકસાન, પણ એ નફામાંથી આપેલો વટાવ છે. એટલા માટે અહીંયા લખીશું શેર જપ્તી ખાતે ઉધાર.
1000 ગુણ્યા 2 એટલે 2000, 1000 ગુણ્યા 2 અને 2000. ફરી વખત બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર તે હવે ફરીથી બહાર પાડ્યા કંપનીએ શેર, તો જે અહીંયા ઉધાર લેતી રકમ એ રકમ અહીંયા જમા થશે, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 8 2 10, તો આ રકમ અહીંયા આગળ આવશે 10000 રૂપિયા. ઓકે, 10000 રૂપિયા જમા થઈ ગયું. જે આપણે બહાર પાડ્યા હતા ઉધાર એ જ રકમ અહીંયા આગળ જમા થવી જોઈએ, જમા થઈ ગઈ એટલે 10000. ઓકે, હવે ત્રીજો મુદ્દો છે ટ્રાન્સફર. જ્યારે ત્રીજી એન્ટ્રી ટ્રાન્સફરની કરીએ તો એ કઈ રીતે કરવાની, તો આપણે અહીંયા આગળ શેર જપ્તીની રકમ હતી 7000 રૂપિયા, yani આપણને નફો થયો, કંપની નફો થયો 7000, એમાંથી વટાવ આપ્યો 2000. ઓકે, 2000 રૂપિયા, 7000 માંથી 2000 રૂપિયા વટાવ આપ્યો, yani એ નફો ઘટ્યો, છતાં પણ 7 માંથી 2 માઈનસ કર્યા, yani હવે તફાવત રહ્યો 5000 રૂપિયા. કંપની આ 5000 રૂપિયાનો જે નફો છેલ્લે વધ્યો એ મૂડી અનામત ખાતે લઈ જાય છે, તો એની એન્ટ્રી આવશે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 7 માઈનસ 2 એટલે 5000. ઓકે, છેલ્લી જે નફાની રકમ વધી, જે શેર જપ્તીનો તફાવત વધ્યો એ મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરવાનો. તો મિત્રો ક્યારે આ રકમ વધારે નહીં હોય, yani 7000 હોય તો અહીંયા ક્યારે 8000 ન આપી શકાય. કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે, તો કંપની વધુમાં વધુ શેર જપ્તી જેટલો, એટલે વધુમાં વધુ 7000 રૂપિયા જેટલો વટાવ આપી શકે. કંપની વધુમાં વધુ વટાવ કેટલો આપી શકે બહાર પાડતી વખતે, તો કંપની વધુમાં વધુ શેર જપ્તીની રકમ જેટલો વટાવ આપી શકે છે. એટલે ક્યારેય 7 માંથી 8 માઈનસ કરવાના નહીં આવે, 7 માંથી 7 આવે, 7 માંથી 6 5 4 3 2 1 કંઈ પણ માઈનસ આવે. ઓકે, પણ માઈનસ માનસર ક્યારેય ના આવે. ઓકે, તો વધુમાં વધુ વટાવ જેટલો જપ્ત કર્યો એટલો આપી શકાય. તો મિત્રો આ ત્રણ આમ નોંધો ખાસ યાદ રાખીશું, કારણ કે 8 માર્ક્સનો જે દાખલો થશે એમાં ઉપરની 3 દુને 6 અથવા 8 એન્ટ્રી પ્લસ 3 એન્ટ્રી આ જપ્તીની, એને ટોટલ એન્ટ્રી 9 અથવા 11 એન્ટ્રી થશે, અને ત્યારે આપણો દાખલો પૂરો થશે. ફરી વખત એક વખત રિવાઇઝ કરી લઈએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જ કરવાના, જેટલા નંબર ઓફ શેર્સ હોય એ શેરની સાથે ગુણાકાર કરવાનો, એને શેરની કુલ રકમ મળશે. તે શેર જપ્તી ખાતે ઉધાર, તે બાકી હપ્તા ખાતે ઉધાર. આ ડિફોલ્ટ એન્ટ્રી છે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે બાકી હપ્તા ખાતે. રકમ કઈ રીતે આવી આપણે સમજ્યા. 10 રૂપિયા કુલ કિંમત હતી એની, તો 10 વડે મંગાવેલી રકમ ગુણાકાર કર્યો. આ 3 રૂપિયા નથી ભર્યા, 3 રૂપિયા ન ભર્યા હોય એનો મતલબ કે 7 રૂપિયા ભર્યા હશે, 10 માંથી 3 માઈનસ કર્યા, તો ભરેલી રકમ શેર જપ્તી ખાતે 7000 અને બાકી હપ્તા ખાતે જે નથી ભર્યા એ બાકી કહેવાય, તો બાકી હપ્તા ખાતે 3, તો 7 × 3 10, ટોટલ થઈ ગયા 10000 રૂપિયા. હવે આ શેર ફરીથી બહાર પાડે, તો કંપનીને એટલી રકમ મળશે. તો બેંક ખાતે ઉધાર કેટલાથી બહાર પાડે છે 8 રૂપિયાથી, તો શેર બેંક ખાતે ઉધાર 1000 ગુણ્યા 8, 8000, 2 રૂપિયા વટાવ આપ્યો છે. આ વટાવ શેમાંથી આપવાનો, તો શેર જપ્તીમાંથી આપવાનો. શેર જપ્તી ખાતે ઉધાર 1000 ગુણ્યા 2, 2000, અને આ જે આપણે અહીંયા ઉધાર કરીને ઇક્વિટી શેર મૂડી બહાર પડે છે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, આની રકમ આવશે 10000. હવે છેલ્લો તફાવત ટ્રાન્સફર કરવાનો. શું આવતી એન્ટ્રી, તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. શેર આ છેલ્લી એન્ટ્રી આ જ હોય, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. જે અહીંયા જપ્તી હતી એ જપ્તીમાંથી આ જપ્તી બાદ કરવાની, તફાવતની રકમ આપણે લઈ જઈશું મૂડી અનામત ખાતે. મિત્રો 3 એન્ટ્રી કરવાની, ડિફોલ્ટ દિમાગમાં બેસણ દેવાની. આ એન્ટ્રીમાં વધારે મહત્વનો આગળનો મુદ્દો આવશે પ્રીમિયમનો. એ પ્રીમિયમ આવશે ત્યારે આપણે જોઈશું. આ 3 એન્ટ્રી લગભગ 3-4 વખત 5 વખત લખી નાખો, દિમાગમાં ફિટ કરી દો. જેમ અગાઉ 8 એન્ટ્રી પાસ કરી હતી એવી આ 3 એન્ટ્રી થઈ જાય તો તમારા 8 માર્ક્સનો દાખલો એકદમ ફિક્સ થઈ જશે દિમાગમાં, અને ટેકનિકલી પણ તમે સમજી શકશો. તો અહીંયા આગળ આ દાખલો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 3 મુદ્દા યાદ રાખવાના: જપ્તી, પુનઃપ્રકાશિત અને ટ્રાન્સફર. જપ્તીની એન્ટ્રી કરવાની, ફરીથી બહાર પાડવાની એન્ટ્રી કરવાની, અને ટ્રાન્સફરની એન્ટ્રી કરવાની. 3 એન્ટ્રી બનશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.